વિદેશ જવાની ઘેલછા ભારે પડી. 276 ભારતીયો પરત ફર્યા મુંબઈ. 21 ગુજરાતીઓના નામની થઈ પુષ્ટિ. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડયંત્રનો ખુલાસો થયા પછી ફ્રાન્સના વેટરી એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઇટને રોકીને તપાસ હાથ ધરી હતી, જેમાં ગુજરાતીઓ સહિત 303 પ્રવાસીઓ ઝડપાયા હતા. આ વિમાન ફ્રાન્સથી મુંબઈ પરત ફર્યું છે. એટલું જ નહીં, એરપોર્ટ પર પરત ફર્યા બાદ વિમાનમાં સવાર પ્રવાસીઓ મોઢું છુપાવી ભાગતા નજરે પડ્યા. सर आप डरिए मत आप डरिए मत, आप अपनी प्रॉब्लम तो बताइए. सुन तो भाई, अपनी प्रॉब्लम तो बताइए. सुन तो भाई, सुन तो. पाजी क्या पूछा आपसे, खाली इतना बता दो. पाजी पाजी क्या पूछा? कुछ तो बोला होगा. पाजी कुछ तो बोला होगा. पाजी बता दीजिए क्या बोला. पाजी बस खाली इतना बता दो क्या बोला. पाजी क्या बात हुई आप लोग से, क्या पूछताछ भी हुई आप लोगों से? ફ્રાન્સથી પરત ફરેલી આ ફ્લાઇટમાં 21 ગુજરાતીઓના નામની પુષ્ટિ કર્યા બાદ સીઆઈડી ક્રાઇમે આ મુદ્દે વધુ મોટો ખુલાસો પણ કર્યો છે. જે પ્રમાણે ગેરકાયદે અમેરિકા જતા લોકોમાં પાટણ, બનાસકાંઠા અને માણસાના રહેવાસી હોવાની માહિતી મળી છે. રેકેટની તપાસ માટે 4 ટીમ બનાવવામાં આવી છે, તો એજન્ટ્સને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે. ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે. તે તપાસ થકી અત્યાર સુધી આપણા પાસે 21 જેવા કન્ફર્મ જે ગુજરાતના એડ્રેસના લોકો છે એનું નામ અને સરનામું આવેલી છે, અને તે દિશામાં ગુજરાત પોલીસ, સીઆઈડી પોલીસ તરફથી તપાસ હાથ ધરવામાં આવે છે. અમે જે લોકો ભોગ બનેલા છે એ લોકોને અને આ લોકોને પરિવારજનોને એવું પણ વિનંતી કરી છે કે કોઈ પણ આવા લોકો હોય તો એ લોકલ પોલીસ છે અથવા સીઆઈડી છે એના સમક્ષ આવે, જેથી કરીને આ લોકોને સાથે જે થયેલું છે તે બાબતે ગુજરાત પોલીસ તરફથી જરૂરી કાયદાકીય મદદ આ લોકોને કરવામાં સળગતા રહેશે. અમેરિકામાં ઘૂસણખોરીનો હતો પ્રયાસ. ઇમિગ્રેશન માફિયા શશી રેડ્ડીનો માનવ તસ્કરીમાં હાથ. શશી રેડ્ડી 30 કરોડના ખર્ચે ચાર્ટર્ડ ફ્લાઇટ કરી હતી બુક. આ ગેરકાયદે ઘૂસણખોરીમાં ઇમિગ્રેશન માફિયા શશી રેડ્ડીનો હાથ છે, અને તે એક પેસેન્જર દીઠ 80 લાખથી 1 કરોડ રૂપિયા ઉઘરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. અને અત્યાર સુધીમાં 1200 લોકોને ફ્લાઇટ દ્વારા ઘૂસણખોરી કરાવી ચૂક્યો છે. જે પણ ગુજરાતીઓ આ ફ્લાઇટમાં હતા તેમની વિરુદ્ધ કડક રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ બાબતે ગુજરાત પોલીસના જે વિસ્તારના લોકો છે તે વિસ્તારના લોકલ પોલીસ સાથે સીઆઈડી ક્રાઇમમાં અમારા જે એડીજીપી સાહેબશ્રી છે એમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ 4 ટીમોની ગોઠવણ કરવામાં આવે છે. એ ટીમો ખાસા સમયથી આપ જાણો છો ખાનગી રાહે અને જે એજન્સીનો હોલ છે એના ઉપર પણ આપણે કાર્યવાહી કરવામાં આવે છે. આ જે નવું મેટર બને છે આમાં પણ આ ટીમો તરફથી એક દાખલા રૂપે એવું કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે ભારત પહોંચેલી ફ્લાઇટમાં 27 લોકો પરત નથી ફર્યા. તેમણે ફ્રાન્સમાં આશ્રય માંગ્યો છે અને તેમને પેરિસના વિશેષ ઝોન ચાર્લ્સ ડી ગોલે એરપોર્ટ પર મોકલવામાં આવ્યા છે, જ્યાં આશ્રય શોધનારાઓને રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ ગુજરાતના જે પણ લોકો ગેરકાયદે જઈ રહ્યા હતા તે શા માટે જઈ રહ્યા હતા અને કોણ મોકલી રહ્યું હતું તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.